الحمد لله رب العالمين الصلاة والسلام على حبيب إله العالمين مولانا أبا القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم بسم الله الرحمن الرحيم واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا محمد وآل محمد صلوات મને ખબર નથી નીચે કેટલા મોમિનીન હોય અગર ઉપર ચડવા માંગી છે તો આપણે લગભગ 4 ક્લાસ લિબેરી કરી શકીએ એમ છે પર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવત અરફાની રાત છે અને જ્યારે પણ અરફાની રાત આવે છે તો આપણને મઝલૂમ કરબલા યાદ આવી જાય અને આ રાતમાં જે આમાલ છે એમાંથી જે મુજર્રબ જે મખસૂસ જે અઝીમ અમલ છે એ છે કે અગર ઇન્સાન પાસે તાકાત અને કુદરત હોય તો પોતાને કરબલા સુધી પહોંચાડે અને ઇમામે હુસૈનના હરમમાં હોય આજની રાત હાલાતની મદ્દેનજર રાખીને નથી જઈ શકતા નથી પહોંચી શકતા પણ આપણે આપણી રૂહને પહોંચાડવાની કોશિશ કરે આપણા દિલને કરબલા સુધી પહોંચાડવાની કોશિશ કરે અને એના માટે એક બે કલામ પેશ કરું છું ઇન્શાઅલ્લાહ મૌલા હુસૈન કબૂલ ફરમાવે जिंदगी भर तड़पता रहा इश्क में अपने मौला का दीदार कर ना सका चल रही है मेरी सांस सूए लहद ऐ फरिश्तों मुझे करबला ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो मैं दुआ हूँ लहद से उठा ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो अपने मौला के कदमों को चूमूंगा मैं फर्श से अर्श को आज छू लूंगा मैं ये इबादत तो हरगिज़ न भूलूंगा मैं तुमको अल्लाह का वास्ता ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो ये लहद तो नहीं है ठिकाना मेरा यानी अब है वही आबुदाना मेरा बन गया है वही आशियाना मेरा या नजफ मुझको यहाँ नैनवा ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो ऐ फरिश्तों मुझे करबला ले चलो मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम
આપણે ખુશનસીબ છે કે અલ્લાહે ફરીવાર આપણને આ અરફાની રાત નસીબ કર્યો. આ રાત અને કાલનો દિવસ ઘણો બાબરકત, ઘણો મુબારક, ઘણી અઝમત વાળી રાત અને દિવસ છે. અગર ઇન્સાન એની તકદીર બદલાવવા ચાહતો હોય, અગર ઇન્સાન એનું દેસ્તા બદલાવવા માંગે તો આજની રાતમાં બદલાવી શકે છે. કાલના દિવસની બરકતથી બદલાવી શકે છે. પણ ઇન્સાન ફાયદો નહીં ઉપાડી શકે જ્યાં સુધી એને આજની રાતની મંઝિલતની ખબર નહીં પડે. એક વસ્તુનો લાભ ઉપાડવા માટે એની ઓળખ હોવી જરૂરી છે. જ્યાં સુધી તમે એ વસ્તુને નહીં ઓળખો, એને હાસિલ કરવા માટે તમે નહીં તડપો, જ્યાં સુધી એ વસ્તુના બારામાં તમારા પાસે ઇલ્મ નહીં હોય, તમે નહીં દોડો એના પછવાડે. પણ જ્યારે તમને ખબર પડશે કે જે વસ્તુ દુકાનની અંદર યા ઇન્ટરનેટની અંદર યા કોઈ પણ, દાખલા તરીકે એક શખ્સિયત આવી જાય, અગર એક શખ્સિયત આવી જાય અને તમે જુઓ છો કે ચારે ઠેકાણે તસ્કરો થાય છે, એ તસ્કરો કરવાના કારણે ખબર પડી જાય કે આ કોઈ જેવી તેવી શખ્સિયત નથી. અને અગર જો હમણાં કોઈ આપણા દરમિયાનમાં આવી જાય અને બેસી જાય અને ન ઓળખ ન પારખ, ભલે મોટી હસ્તી હશે, પણ કારણ કે આપણા પાસે મારિફત નથી કોણ છે, ક્યાંથી આવ્યો છે, શા માટે આવ્યો છે, તો પછી કેવી રીતે આપણને ખબર પડે. બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવત. શર્મા તો ફૈઝાન બાજુ આવી જાય, ફૈઝાન બાજુ આલી ફરાઝ અહીં આવી જાય અને હાજી તો બાબા બાજુમાં આવી જાય. બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવત. ક્લાસ ખાલી છે ને બોર્ડમાં? એટલે આપણી પાસે અત્યારે 4 ક્લાસ છે ઉપર. પ્રમુખ સાહેબ 4 ક્લાસ છે. અગર જો કોઈ નેચ ઉપર શામિલ થાવ હોય તો એ થઈ શકે છે. એક બાબા સે બલન સલાવત. તો જ્યાં સુધી એની મારિફત નહીં હોય, આપણે એ વસ્તુ તરફ નથી દોડવાના. હવે આજ રાતને ઓળખવાની કોશિશ કરે કે અલ્લાહે જે મને અને તમને સઆદત આપી કે આપણે અરફાની રાતના જે હયાત છે, આવું તો અરફા નસીબ થશે યા નહીં થાય આપણને નથી ખબર. હવે આનો લાભ ઉપાડવો છે તો કઈ રીતે ઉપાડે? તો ચાલો હદીસ તરફ આપણે આગળ વધીએ, જેની અંદરમાં શબે અરફાના બારામાં છે લૈલતન મુબારકા. મુબારક છે આ રાત. وهي ليلة مناجات قاضي الحاجات. આ રાત જે ખુદાએ આપી છે અરફાની રાત, મુનાજાતની રાત છે. قاضي الحاجات. કાદી એટલે જજ. એ જજની ખિદમતમાં મુનાજાત કે જે દુઆઓને કબૂલ કરવા વાળો છે. આ તમે વિચાર કરો, આપણે આમ તોરમાં આમ દિવસોમાં તો આટલી દુઆ કરતા હોય, પણ એની ગારંટી ખુદાએ લીધી છે? નથી લીધી. દાખલા તરીકે તમે જો નમાઝોની અંદરમાં જેટલી ગારંટી આપણને સુબુમાં છે કે સુબુમાં હું એમાં કઈ વાત કરવાની જ ન હોય, કરીશ. ઝોહર મગરિબમાં પછી આપણે જોશું કે આ કેમ છે, દિલમાં કેમ છે, દિલથી કરે છે નથી કરતો, નિયતમાં શું છે, કેમ નથી, ફલાણો ઢીકડું. પણ આ ફજરનો એક એક્સેપ્શનલ મોકો અરાફામાં પણ એમ જ છે. ખુદા કે છે હું કરીશ દુઆને કબૂલ. والتوبه فيها مقبوله. આ રાત કઈ રાત છે? والتوبه فيها مقبوله. તમે તૌબા કરશો તો ખુદા કબૂલ કરશે. તમે ગુનાહોની માફી માંગશો તો અલ્લાહ તાઆલા એ માફીને કબૂલ કરવા તૈયાર છે. والدعاء فيها مستجاب. અને દુઆ કબૂલ કરવા માટે ખુદા તૈયાર છે. તમે જો કે રમઝાનની અંદર જ્યારે પણ રમઝાન શરૂ થાય ત્યારે ઉલમાએ કિરામ કીધા હોય કે રહેમતની બારિશ થાય છે, ખુદા બહુ રાજી થાય છે, ખુદા બહુ ખુશ થાય છે. તમે એક અમલ કરશો, અલ્લાહ તાઆલા તમને ડબલ સવાબ અતા કરી નાખે છે. અઝીઝાને મુહતરમ, માહે રમઝાનની અંદર ખુદા ગુનાહોને માફ કરવા તૈયાર છે. રસૂલે શું ફરમાવ્યું? આટલી રહેમતો હોવા છતાં, આટલી બરકતો હોવા છતાં
આટલી નુઝૂલે રહેમત હોવા છતાં અગર કોઈ ઇન્સાન એના ગુનાહને માફ નથી કરાવી શકતો એ કમબખત માણસ છે. આપણે કહીએ કે એનામાં મીઠું નથી માણસમાં. એ માણસ આપણે કહીએ ખાતા નથી આવડતું. આપણે કહીએ ને કે આ કેવો ખાતા નથી આવડતું. અઝીઝાની મતલબ ખુદા ખાતા નથી આવડતું. માં બધી રહેમત હોવા છતાં il n'a pas réussi à se faire pardonner. હવે ઇમામ કે યાદી ના કર. અગર તું અહીંયા બક્ષાણો ને એક ચાન્સ છે તારા પાસે. એ છે અરાફાનું મેદાન. અને અગર તું ત્યાં નથી પહોંચી શકતો ને અરાફા સુધી, તો તારા ગામની અંદર જ્યાં તું છે આસમાનની નીચે આવ અને જે દુઆ ઇમામે હુસૈન અલી સલામ છે એને અંજામ દે. અને અગર દિલથી માફી માંગીશ તો તું બક્ષાઈ જાય. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. પણ ક્યારે ક્યારે તમે જો અમુક દુઆઓ એવી હોય આપણી કે જે દુઆ કબૂલ નથી થતી. માંગીએ છે પણ મળતું નથી. તમને ખબર છે દુઆ હદીસમાં છે ને દુઆ સિલાહુલ મુમિન. અહસંત. આ દુઆ છે ને એ મુમિનનું શું છે? હથિયાર છે. હું એમ કહીશ આજે કે દુઆ છે ને મુમિનનું હથિયાર નથી, મુમિનનું ઓક્સિજન છે. ઓક્સિજન વગર શું થાય? મરી જાય. મુમિન જે છે ને એ દુઆ વગર જીવતો નથી રહેતો. જો એ મુમિનની જિંદગીમાંથી તમે દુઆ કાઢી નાખો ને તો એ ખલાસ થઈ જશે. એક આલિમ દીન કહે છે કે ઇન્સાન જ્યારે દુઆ કરે છે ને તો એની દુઆ જે છે ને એ સિસ્ટમ de paiement ના જેમ હોય. paiement ના કેટલા તરીકા હોય? કેટલા હોય? બધી દુકાનવાળા છે. 2 હોય, 3 હોય. ચાલો તમે ગણાવો કેટલા હોય? એક પહેલું રોકડ, પછી શેક એટલે ત્રીજું યા વીરમો કરો યા શેકમાં મોકલો. ના, યા વીરમો કરો યા શેક આપો યા એસ્પેસ આપો. એસ્પેસ આપો એટલે રોકડ હાથમાં હોય, કડક કડક ગરમ ગરમ. એ આપણને મજા આવે, નોર્મલ છે, હકીકત વાત છે. એસ્પેસો મજા આવે, હાથમાં છે, ખિસ્સામાં છે. ક્યારે ક્યારે દુઆ કરે આપણે તરત મળી જાય. હા, રોકડતા છે. ઓલું વીરમાં હોય શેક તમને કોઈ કહે તો એ કહેશે આ મહિને વેસે ના કરજે ને આવતા મહિને કરજે. યા પછી તમને વીરમો કરો તો વીરમો તો આમ મોકલો ને આમ તો ખાતામાં ના કરે ને. 2-3 દિવસ પછી અમુક થતો છે, સિસ્ટમ બદલાતી જાય. તમે જ્યારે દુઆ કરો અમુક દુઆ ખાતામાં હાલી જાય માં, લીવરેયામાં. પછી જરૂર પડે ત્યારે શું થાય? હા, પછી જા તેર બોશો કરતા બોસી બંકેર પાસે અને લીવરેયામાંથી પૈસા કાઢી નાખ. અમુક દુઆ કબૂલ નથી થતી, પણ જ્યારે ઇન્સાન બલામાં ફસાય છે ને તો એ દુઆ શું કરે છે? ઓલી બલાને તોડે છે. વાહ, બલાને તમારા સુધી પહોંચવા નથી દેતી, આફતને તમારા સુધી પહોંચવા નથી દેતી. અગર બીમારી પણ આવવાની તો એ વાત જ ખલાસ કરી નાખે છે કે કોઈ પણ આફત આ બંદાને લાગુ ના પડે. અઝીઝાને મોહતરમ, ઇન્સાન દુઆ કરવાથી માયુસ ના થાય. દુઆઓ કરે, આજે નહીં તો કાલે કરેલી દુઆ કામ આવશે. આજે નહીં તો કાલે કરેલી દુઆ કામ આવશે. અરફાની રાત છે દોસ્તો, ભરપૂર ફાયદો ઉપાડો. આજની રાત રેકોન્સિલિયેશનની રાત છે. ખાલી બધે હાથ ઊંચા કરશે ને એ નહીં કરે, બધે માંગશે ને તો બધીના ચહેરા નહીં આવે મારા સામે, મારા આંખના સામે બધીના ચહેરા નહીં બતાવી. પછી હુસૈન માસા તમારો બતાશે ઇન્શાઅલ્લાહ. હુસૈનભાઈ તમારું બતાશે, હાફિઝભાઈ તમારું બતાશે, સુજાતભાઈ તમારું બતાશે મારા ચહેરા સામે, અલી ફરાઝ તારું બતાશે. હવે એમાંથી મને એક માણસ નથી ગમતો, મને એનું મોઢું જ જોવું નથી ગમતું. ઈ મને દેખાય તો મને એમ થાય મારી કયામત આવી ગઈ છે. હું અરફાતને અમાલ કરું છું. હું અરફાતને અમાલ કરું છું. હા, એમાં કઈ ખોટ નથી, પણ માણસ મને નથી ગમતો.
मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु હવે હું ખુદાને કહું અલ્લાફ માફ કર દે ને ખુદા ખુદા કે છે તને ઓલું ખટકે છે માં તો એમાં પાસે માફી માંગે છે એ કેમ થઈ વળી તને ખબર છે હું તને માફ કરું નહીં તો અહીંયા હઠ પકડીને બેઠો છે કે હું એને નમું અરે ભાઈ તું ન તોડો તને માફ કરી દેશે ને કાંઈ નથી કરવાનું નંબર કોમ્પોઝ કરો ફોનમાં ફોન કરો ભાઈ ખટપટ થઈ ગઈ છે આપણે માફ કરી દે ને એ નહીં રાજી થઈ તમને લાગે છે નહીં રાજી થઈ નહીં થઈ તમને લાગે છે સૌ નહીં થઈ તમે એને ફોન કરો મીઠાશથી હવે ખટ થઈ ગયું ભાઈ c'est bon on tourne la page હા બસ તમને એમ બીક લાગે કારણ કે હોય ખસન બીક લાગે આપણને કે સામેથી વળી જો બે બોલ ખાધા તો ફોન ભાડે પડી જશે શું કરે ભાઈ ખોજો છો તે બધું મને ખબર હોય બધું ખબર હોય ભાઈ એપિસોડ પર એપિસોડ ખબર હોય આપણે તો ભાઈ અરફાતમાં દુઆ કર પરવરદિગાર તને ખબર છે મારા દિલમાં શું છે તું કઈ રસ્તા ખોલ તો અમારું સારું થાય તું મારી મદદ કર કે અમારું સીધું બેસે તો ખુદા દુઆ કબૂલ નહીં કરે ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહ વ સલામુહુ અલૈહિ એના કુઝન સાથે જરાક લાગી છતાં ઇમામ એટલે કે ઇમામ હતા માસૂમથી કંઈ ગુનાહ ના થાય પણ જરાક થઈ ગયું ચડબડ થઈ ગઈ જરાક બીજા દિવસે ઇમામ ગયા એના કુઝાઈ પાસે તો જેમ ઓલું કુઝાઈ ઇમામને જોયું કે શું કરવા આવ્યા છે ગરમ મગજ હોય રાતના ચડબડ થઈને બીજા દિવસે હું તમારા દુકાને દેખાવું એટલે ખાવાની વાત હોય મારા ભાઈઓ તો ઇમામ કે જો તું રાડું ના પાડ મારાથી ગઈકાલે રાત્રે જોશમાં બોલાઈ ગયું હતું તું એ ભૂલી જા હું એ ભૂલી જાઉં આપણે આ વાતને ડાંકી નાખી ઓતોડ ના પાડશે થઈ ગઈ વાત c'est bon સામે વાળો સમજુ હતો માફ કરી દીધો ઇમામે પણ આપણને સબક આપી દીધું કે જો હું એને ખરાબ નથી બોલ્યો હું એને વધારે પડતું કઈ અપશબ્દ મારાથી વગર j'ai qu'est-ce que j'ai fait j'ai haussé la voix ખાલી મારો અવાજ ઊંચો થઈ ગયો એની માફી હું માંગવા ગયો તો એ મુમિને આલે મોહમ્મદ એ બંદે ખુદા અગર તારો ઇમામ આવો કદમ ઉપાડે તો તારી શું જિમ્મેદારી છે આરાફાની રાત છે દોસ્તો કાલનો દિવસ ગુસ્લ છે આમાલ અરફા પહેલા ઇન્સાન ગુસ્લ અદા કરે અરફાના દિવસનો ગુસ્લ કરું છું અને ત્યારબાદ નમાઝે ઝોહર અને અસર અદા કરે તમને ખબર છે કાલની જે નમાઝ છે એના બારામાં અજીબ એક વસ્તુ છે રિવાયતમાં મળે છે કે કાલની ઝોહર અને અસર છે થોડીક આમ સ્પેશિયલ હોવી ખપે આમ જેમ દરોજ પડી છે ને એમના આમ સરખી રીતના અદબની સાથે ઝોહર અને અસરની નમાઝ અદા કર્યા બાદ બે રકાત નમાઝ જે અરફાની નમાઝ છે નમાઝે અરફા પડું છે શાલા પડશું આપણે સાદે પડશું કાલે બે રકાત નમાઝ છે રોઝે અરફાની જેની અંદરમાં પહેલી રકાતમાં અલહમ્દ પછી સૂરે કુલ હુવલ્લાહ અને બીજી રકાતમાં અલહમ્દના સૂરા પછી કુલ યા અય્યુહલ કાફિરુન ની તિલાવત છે જે બહુ અહમ તરીન નમાઝ છે અને ત્યારબાદ જ્યારે એ નમાઝ પડે છે ત્યારે એતિરાફ કરે એતિરાફ એટલે શું la confession જેની કહેવામાં ખુદા સામે કોન્ફેસે થાય કે ખુદા હું ગુનેહગાર છું એ ખુદા હું ભૂલ કર્યું છું એ ખુદા તમને ખબર છે યહૂદીઓમાં અને ક્રિશ્ચિયનની અંદરમાં એ લોકોમાં પણ એતિરાફ છે હોય અગર જો કોઈને ધર્મી થવું હોય તો એના માટે એતિરાફ જરૂરી છે પણ એ લોકો એતિરાફ કેના સામે કરે મપેરા સામે પાસ્ટર સામે
એ પાસ્ટર સામે આવે અને આખી લિસ્ટ બોલે કે હું શું શું કર્યો છું, હું આમ કર્યો. ઇસ્લામ મનાઈ કરે છે. તે શું કર્યું એ તને નથી મૌલાનાને નથી મરજાને કહેવાની જરૂર. એ તું અને તારો ખુદા સમજી લ્યો. તારા જેટલા ગુનાહ છે તું ખુદાને કહી દે, પરવરદિગાર મેં કર્યું છે, હું કર્યો છે. અને પછી જે ઇન્સાન પોતાની આ દુઆએ અરફા કે જે દુઆએ ઇમામ હુસૈન અલૈહિ સલામ છે ને અંજામ દે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કબૂલ કરશે. કાલના દિવસે ઇન્સાન ઇગોઇસ્ટ ના થાય. કેવી રીતના? દુઆ કબૂલ થવાનો દિવસ છે ને, એવું ના થાય કારણ કે ખુદાએ ગારંટી લીધી છે હું કબૂલ કરીશ, તો ઇન્સાન બધું પોતા માટે માંગે. મારો છોકરો પ્રેમી થાય, મારી છોકરી પ્રેમી થાય, બાપ બધી મને મળે, ડિપ્લોમા બધી મને મળે, પૈસા બધે મને મળે, દુનિયાની સૌથી મોંઘી મોટર મારા પાસે હોય, સારામાં સારા બીલા મારા પાસે હોય, 4 કિસિમ વાળા બીલા હોય. આ બધું માંગ. અલ્લાહ મુબારક કરે ભાઈ, તું તેસરા માર તો મારા જેટલું કોણ રાજી થશે? કાલનો દિવસ શું કરે? સાંભળો રિવાયત. ઇબ્રાહિમ ઇબ્ને હાશિમ એ જોઈ શકે ને અબ્દુલ્લાહ ઇબ્ને જુંદબને ક્યાં? અરફાના મેદાનમાં રોય છે, ચહેરા ઉપર આંસુ છે, ગીડગીડાય છે, હાથ બલંદ છે આસમાન તરફ, રોઈને માંગે છે. આ ઇબ્રાહિમ ઇબ્ને હાશિમ આવે છે અબ્દુલ્લાહ ઇબ્ને જુંદબ પાસે. અબ્દુલ્લાહ ઇબ્ને જુંદબ રોઈને તું માંગે છે, હાથ ઉપાડીને માંગે છે. અબ્દુલ્લાહ ઇબ્ને જુંદબ, જે તારી હાલત છે ને, આટલા હાજી અરફાતમાં બેઠા છે, કોઈની આવી હાલત નથી. બધાય હાજી છે, કોઈના આંખમાં આંસુ નથી, બધાય હાજી છે, પણ જે તારી કૈફિયત જોઉં છું એ કોઈ નથી. અબ્દુલ્લાહ ઇબ્ને જુંદબ કે છે, એ ઇબ્રાહિમ ઇબ્ને હાશિમ હમણાં સુધી રોઈને ગીડગીડાઈને જે પણ કાંઈ માંગ્યું છે મારા મોમીન ભાઈ માટે માંગ્યું છે, મારા માટે કાંઈ નથી માંગ્યું. તો કે છે કાંઈ નથી માંગ્યું તારા માટે, બધું બીજા માટે માંગ્યું. કે મારા 7મા ઇમામ ફરમાવે છે, બીજા માટે માંગ, એ વસ્તુ અલ્લાહ તને 1000 ગુણા અતા કરી દેશે. કાલનો દિવસ મુમિનને યાદ કરી, કાલનો દિવસ પોતાના ફેમિલી મેમ્બરને યાદ કરે, કાલના દિવસ મા બાપને યાદ કરે. અને બસ એ જે પ્રમાણે તમને કીધું કે કાલનો દિવસ ઇમામે હુસૈનની ઝિયારતનો બહુ સવાબ છે. કાલે ઇમામને યાદ કરવું, ઇમામની ઝિયારત પડવી, ઇમામના મસાઈલ પડશું આપણે ઇન્શાઅલ્લાહ. કાલનો દિવસ મખસૂસ છે ઇમામે હુસૈન. તમે વિચાર કરો કે ઇમામે હુસૈનની કેટલી અઝમત હશે. રિવાયતના જુમલા છે કે જ્યારે અરફાના મેદાનમાં હાજી જમા થઈ છે, હાજીઓ ભેગા થઈ છે અરફાના, ખુદાના મહેમાન છે, હાજીઓ ખુદાના ઘરની જાત, ખુદાના મહેમાન છે. અને એક તરફ ઝુવારે હુસૈન કરબલાની અંદર હરમે ઇમામ હુસૈનમાં ભેગા થઈ છે. ખુદા કહે છે હું પહેલે સવારે હુસૈનને જોઉં છું અને પછી મારા મહેમાનને જોઉં છું. આ અઝમત છે હુસૈનની બિયાની. બસ દોસ્તો, આજની રાત, અરફાની રાતની સાથે સાથે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ અને જનાબે હાની ઇબ્ને ઉરવાની પણ શહાદત. જનાબે હાની ઇબ્ને ઉરવા કે જે અહેલે બેતના ચાહવા વાળો હતો અને પોતે અહેલે બેત માટે, ઇસ્લામને કુરબાન કરવા માટે પોતાની જાન આપે છે. અને મુસ્લિમ ઇબ્ને અકીલ સફીર હુસૈન. જ્યારે જમાનો આવ્યો કે યઝીદ ખિલાફત ઉપર બેઠો, હાલાકે કોલ કરાર પ્રમાણે ઇમામે હસન મુઆવિયાને કીધું તું, મુઆવિયા ઇબ્ને અબુ સુફિયાન, તે આ ખુરશી ઉપર તું બેસી ગયો, અમીરુલ મુમિનીનનું ચિત્ર ખરીદી લીધું. એ મુઆવિયા, જે સુલહ છે ને એની અંદર આ ત્રેતીની અંદર હતું કે મુઆવિયા તું આની અંદર સિગ્ને કર કે તું અગર દુનિયાથી જાઈશ તો કોઈને નિમણૂક તરીકે તું ખલીફા નહીં મૂકી જા. એટલે કે ઇમામ હસન શું કહેવા માંગતા હતા? મુઆવિયા તું જા, અગર હું જીવતો હોય તો હોય, મારા પછી મારો ભાઈ હુસૈન ઇમામતની જગ્યા સંભાળશે. પણ જેમ તમને ખબર છે મુનાફિક તો મુનાફિક, આદત ના જાય. એને બેસાડી દીધો યઝીદ ઇબ્ને મુઆવિયાને.
અને યઝીદને એનો બાપ કીધું હતું કે યઝીદ તને જેની મસ્તી કરવી હોય તો કરજે, હુસૈન ઇબ્ન અલીની મસ્તી ના કરજે. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જેની પણ તને મસ્તી કરવી હોય તો કર, હુસૈનની મસ્તી, હુસૈનની છેડતી ના કરજે. અગર હુસૈન બૈઅત કરે તો સહી, ના કરે તો જબરદસ્તી ના કરજે. અને યઝીદે ભૂલ કરી નાખી. એને એમ હતું કે અગર હુસૈનને હું ધમકી દેખાડીશ ને તો હુસૈન બી જશે. અરે અલીનો દીકરો છે, ફરઝંદે ફાતિમા, ફરઝંદે રસૂલ છે. આ ઈ હુસૈન છે કે જે ખુદાથી કેટલી મોહબ્બત કરે છે. આ ઈ હુસૈન છે કે જેના રગ રગની અંદર તહારત છે. આ ઈ હુસૈન છે કે જે ચાદરે તતહીરનો હિસ્સો છે. આ કઈ રીતે યઝીદની બૈઅત કરે? અને ત્યારથી પછી કુફીઓનું ઊભું થયું. કુફા કે જે મુસલમાનોનું ગામ હતું, ત્યાંથી કાગળો આવવા લાગ્યા. યા અબા અબ્દુલ્લા આવો, યા હુસૈન આવો, અમને તબલીગની જરૂર છે, અમને આની જરૂર છે. અને આપણે ખુતબે જુમામાં બયાન કર્યા છે આ બધી વસ્તુ કે છેલ્લી બાકી જ્યારે એ લોકોનો કાગળ એ પ્રમાણે આવ્યો કે એ હુસૈન અગર તમે નહીં આવો તો કયામતના દિવસે તમારા જદ્દે અમજદની સામે અમે ફરિયાદ કરશું કે એ રસૂલલ્લાહ અમને તબલીગની જરૂર હતી અને તમારો દીકરો ના આવ્યો. એટલે ઇમામ હુસૈને કીધું કે હું મારા અહેલે બેતમાંથી મારો ભરોસા પાત્રને મોકલાવી રહ્યો છું. હું એ માણસને કૂફા મોકલું છું કે જેના પાસે મારો પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે જે મને દગો નહીં કરે. અને કોણ હતું? જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. જનાબે મુસ્લિમને ઇમામ હુસૈન કહે છે કે જે મુસ્લિમ તમે જો કે ઇમામ હુસૈનના પૂજાન પણ થઈ અને બોફેટ પણ થઈ. ઇમામ હુસૈનની બહેન જનાબે રૂકૈયા સાથે નિકાહ કર્યા છે, એટલે ડબલ સગપણ, કાકાદાના ભાઈઓ અને બનેવી પણ થઈ. એ મુસ્લિમ, મારા નાયબ તરીકે તમે જાઓ અને કૂફાના હાલાતને જો. અગર તમને બરાબર લાગે તો એક પત્ર ત્યાંથી રવાનો કરજો મારા નામે કે એ હુસૈન આવો, હું કૂફા પધારીશ. જે મુસ્લિમ ગયા, શું થયું? લાખોનો મજમુ આવ્યો ને, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, અને બધી બૈયત કર્યા. એવો માહોલ બની ગયો કે મુસ્લિમને તો થઈ ગયું કે આટલા બધે હુસૈનના ચાહવાવાળા. એટલે કાગળ લખ્યો મુસ્લિમે, યા અબા અબ્દુલ્લાહ, આ તો એક રાડ ઉપર તલવાર કાઢવા તૈયાર છે લોકો. આવો યા અબા અબ્દુલ્લાહ, કૂફા તમારા ઇંતજારમાં છે. jusqu'à ce que નમાઝની હાલતમાં ઇબ્ને ઝિયાદની ધમકી આવી. અગર મુસ્લિમનો સાથ દીધા છે, તમારા બાયડી છોકરાને નહીં મૂક્યા મેં, તમારા ઘરને મેં નહીં મૂકે, તમારા કામકાજને નહીં મૂકે. યા સાથ આપો યા ચાલ્યા જાઓ પોતાના ઘરે. શું થયું? શું થયું? Où est-ce qu'ils sont partis? Hussein fait क्या लग गया? क्या लग गया? બધાય બાયડી છોકરા પાસે આવ્યા ગયા. બરાબર છે કે નથી? પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. લબ્બૈક યા હુસૈન. હે હુસૈન, જાન હાજર છે, જાન અને તલવાર સામે બાયડી છોકરા પાસે ભાઈલા નહીં. કાલે ઇમામ આવે છે, ઇમામ ઝમાન આવે છે ને, એવું ના થઈ. ઇમામ મને બોલાવે છે કે જાઓ, હું બાયડીનું પડખું પકડીને બેસી જાઉં કે આપણે બધા એક કશ્તીમાં છે ને, એક જ વાતોમાં છે આપણે બધા, કોઈ નોખા નોખા વાતોમાં સવાલ નથી.
મારો ઇમામ કે મારી બાયડી, મારા ઇમામ કે મારી છોકરી, શું હું ઇમામ માટે કુરબાની દેવા તૈયાર છે? મારી પ્લેઝિર હું ઇમામ માટે મૂકવા તૈયાર છે? કુફા લોકો શું કર્યા? કુફીઓ શું કર્યા? શું કર્યા કુફીઓ? ઇમામ હુસૈન શું કીધા? હું મોકલું છું કેને? મારો ભાઈને. તો હું બોલશો તો મારા અહેલે બેતમાંથી શું બોલ્યો તો? હમણાં જ બોલ્યો જે હા ભરોસા પર આસન ભરોસા પાત્ર, જેના ઉપર મને કોન્ફિડન્સ છે. અને કુફા શું કર્યા? કુફીઓ શું કર્યા? Ils ont détruit la confiance. બસ દોસ્તો, તમને ખબર છે કોઈનો વિશ્વાસ જીતવો હોય ને કોઈનો કોન્ફિડન્સ, તો c'est facile. એને તોડવું હોય ને c'est facile. Regagner la confiance. C'est pas facile, hein? કોઈનો ભરોસો તોડવું, લેવું તો સાવ ફાસીલ. મારા જેવો મીઠા બોલો હોય તો માણસ તો પાણી થઈ જાય ને. આ શેખ તો વાહ, આના જેવા શેખ બે ના મળે. પછી દગો કરું તો સૌ સહેલું. દગો તો કેને આવડે દગો કરતા? પછી હું પાછો આવું તમારી પાસે ડાયો થઈને, શું કહ્યું તમે? મને જ ખબર તમે શું કહેશો, પણ ખેર જે કે સુઈ. જનાબે મુસ્લિમ ભરોસા પાત્ર હતા, કુફીઓ દગો કરીને. તમે કહો છો મુસ્લિમ કોણ છે? મુસ્લિમ ઇબ્ન અકીલ આ કઈ આવું પડાય ને ભરવા જશે ઘા. ભાઈ ઘા શું ઘા? કેવાના ઘા નથી તેમ ઘા દેવાના ભાઈઓ. આ બયાન એટલા માટે થાય છે કે તારીખ શું કરે છે? તારીખ છે પાછું આમ la terre est ronde. Hein? એ તારીખ આમ થાય છે પાછી. l'histoire se répète. આપણા માટે જરૂરી શું છે? connaître l'histoire, de ne pas répéter les mêmes erreurs. જે કુફા કરી ગયા ને એવું ના થાય કે ઇમામ સાથે પ્રમાણિત થાય. ખુદા અસ્તગફિરુલ્લાહ, અલ્લાહ બચાવે બધાને. પણ એવું ના થાય કે હું કાલે ઇમામ સામે મુખાલિફત કરવા માંડી જાઉં. જનાબે મુસ્લિમ ના બારામાં રસૂલુલ્લાહ ઇમામ અલીને કહે છે, યા અલી, મને તારો ભાઈ અકીલ ગમે છે બે વસ્તુના કારણે. રસૂલ ઇમામ અલીને કહે છે, મને તારો ભાઈ અકીલ ગમે છે બે વસ્તુના કારણે. કારણ કે એ પોતે નેક છે, il est bon de caractère. અને બીજું, અબુ તાલિબને અકીલ બહુ ગમતા હતા. કારણ કે અબુ તાલિબને અકીલ ગમતા હતા તો મને પણ અકીલ બહુ ગમે છે. અને યા અલી, અકીલનો દીકરો તારા દીકરા ઉપર જાન કુરબાન કરશે. યાની મુસ્લિમ ઇબ્ન અકીલ ઇમામ હુસૈનની મોહબ્બતમાં જાન કુરબાન. પછી રસૂલ ફરમાવે છે કે મુઅમિનોની આંખ મુસ્લિમ ઉપર રોશે અને અલ્લાહના મુકર્રબ મલાઈકા મુસ્લિમ ઉપર સલાવત મોકલશે. આ છે મુસ્લિમ ઇબ્ન અકીલ. હવે તમે જો કે કેવા ભરોસા પાત્ર હશે, પણ આજની દુનિયામાં જે આપણે જીવી રહ્યા છે કેનો વિશ્વાસ થાય? અફસોસ છે, દિલ દુખાય જ્યારે માણસો એ પ્રમાણે બોલતા નજર આવે. ભાઈનો ભરોસો નથી થતો. અફસોસ થાય, દિલ દુખાય કે અરે પારકાનો ના થઈ ઈ તો બધે બોલતા હતા, પણ સગા ભાઈનો ના થઈ ઈ કેવી અફસોસનાક વાત હશે. મને ખાલી બે ત્રણ રિવાયત પેશ કરવી છે, પછી મસદ તરફ આવું છું. 34 મિનિટ થઈ છે હજી. દોસ્તો ને અઝીઝો, તમે જો કે જે આયતની તિલાવત મેં પેશ કરી, જ્યારે તમે વાયદો આપો ને, તમે કહો છો આ ભરોસાની વાત, તમે પ્રોમિસ આપો ત્યારે પણ આવે. હક વાત બયાન કરવાની વાત હોય ત્યારે પણ ભરોસાની વાત આવે. અમાનતની વાત હોય ત્યારે પણ ભરોસાની. પણ ખેર આજે આપણે પ્રોમિસ ને લઈ લઈએ. મૌલાવી શું ફરમાવે છે? જ્યારે બોર્ડ ટેસ્ટમાં હોય ત્યારે જલ્દી પ્રોમિસ ના દઈ દે, અને જ્યારે ગુસ્સામાં હોય ત્યારે બહુ જલ્દી ડિસિઝન ના કાપી લે. મનાય છે.
Ne prends pas une décision en colère. Et ne promets pas quand tu es heureux. જ્યારે ઇન્સાન આ પ્રમાણે કરે છે અને જ્યારે ભરોસો તૂટે છે પછી એને રિગાઇન કરવું મુશ્કેલ થઈ જાય છે દોસ્તો. સૂરે મરિયમની 54 આયતની અંદર અલ્લાહ કહે છે એના હબીબને, રસૂલ ખુદાને, વઝકુર ફિલ કિતાબ ઇસ્માઈલ, એ મોહમ્મદ યાદ કરો ઇસ્માઈલને. ઇન્નહુ કાના સાદિકલ વઅદ વ કાના રસૂલન નબિય્યા. એ ઇસ્માઈલની ક્વોલિટી શું હતી? વકાના ઇન્નહુ કાના સાદિકન લિલ વઅદ. જ્યારે પ્રોમિસ દેતા હતા ને, il tenait sa promesse. હમણાં આવું છું, ગયો હમણાં આવું છું, ક્યાં અઠવાડિયા પછી દેખાય પાછો. બોલીને આવ્યો છે હમણાં આવું છું, હમણાં આવું છું, હમણાં એટલે શું? પાછો આવ. ઇસ્માઈલ પર એટલે શું થયું? એક માણસ એને, આ ઇસ્માઈલ ઇબ્રાહિમનો દીકરો નથી, બીજો કોઈ બની ઇસ્રાઈલના એક નબી છે ઇસ્માઈલ. એનો કોલ કરાર થયો છે માણસ સાથે. ઓલો કે હું આવું છું. નબી ખુદા બાજુ ઉભા રહ્યા. પ્રોમિસ કોણે કર્યો? નબી કે સામેવાળાએ? સામેવાળાએ કર્યું ને. નબી ઉભા છે. આખો દિવસ વટાઈ ગયો, સૂરજ ડૂબી ગયો, નબી ઉભા છે. કેટલાક વખત સુધી નબી ઉભા રહ્યા. માણસો આવી, યા નબી અલ્લાહ, કેટલી વાર વાત જોશો તમે? કે ના, માણસ કઈ નહીં આવ્યો છે, હમણાં આવું છું. કે ઇમેજિન કરો કે હું મારા ઘરે જાઉં, એ પાછો મને ના જોઈ તો કેટલા વખત સુધી અહીંયા ઉભા રહ્યા. છેલ્લે માણસો આવી એટલે કે નબી અલ્લાહ, અમને પણ તબલીગની જરૂર છે, આ બધું મૂકો, આવો તમે. પણ શું આપણને સબક દેવા માટે કે ભલે સામે વાળો પ્રોમિસ કરે ને, તું અહીંયા ઉભો રહે, વાંધો ના, તું વફાદારી કર, ભલે બેવફાઈ કરે. રસૂલે ખુદા અહમદ મુજતબા એક જગ્યા પર કોલ કરાર થયો. ઓલો માણસ કે હમણાં આવું છું યા રસૂલલ્લાહ. ગરમીની મોસમ, મદીનાની ગરમી, રસૂલ પસીનામાં રેબ જેબ છે. સહાબા આવ્યા, યા રસૂલલ્લાહ તમે અહીંયાથી ઉઠીને છાયણામાં આવી જાઓ, છાયણામાં. પૈગંબરે કીધું અહીંયા પ્રોમિસ થયું છે, હું અહીંયા જ ઊભો રહીશ તો કે પોતે સામે વાળો પાછો ના આવે. મેં કેટલા પ્રોમિસ દીધા છે? મારા 28 વર્ષથી વેન પીતા હું. કેટલા દીધા હશે મેં બધીને? જાજુ ના બોલે આપણાથી. શુદ્ધરામેન રીલાલીન લીવો મારી મા બહેનો કેવી રીતના છે? એ વાળું બોલાલીન ને ધ્યાન રાખજો. બોલવું આસાન છે, એને નિભાવવું કયામતમાં મુશ્કેલ થઈ જશે. વાયદા આપવા આસાન છે, એની વફાદારી કરવી મુશ્કેલ છે. કેટલા વાયદાઓ દીધા. સવારના હું તને ચાય પીવડાવીશ, કેટલી પીવડાવી ભાઈ? મારા ખાતે એટલા માંડી નાખજે ને. જરાક તો ખુદાથી બી, જરાક તો ખુદાની શરમ રાખ મારા ભાઈ. ઇન્સાનને ખોટું બોલાય. આપણે ખુદા સાથે રમત રમવા માંડી ગયા છે. અરફાની રાત છે, જનાબે મુસ્લિમ માટે જમા થયા છે. ઈ કેવા મુસ્લિમ હશે કે મૌલા હુસૈન ફરમાવે છે મારો ભરોસા પાત્ર માણસ છે, મારો વિશ્વાસ છે એના ઉપર. હું આપણે કહીએ ને અંધે આંખ વિશ્વાસ કરું છું. ત્રણ વસ્તુમાં પારદો નથી, તમને ખબર છે? ત્રણ વસ્તુ એવી છે જેમાં પારદો નથી. બે રિવાયત પેશ કરી પછી મસાય. બે રિવાયત, આ એક અને એના પછી એક. પારદો નથી. જે રાસના હોય, જે કાલિતેના હોય, ધોળા, કાળા, પીળા, નોઝેટ હોય, વાજિબ છે. પેલું માવતરની ઇતાઅત, માવતરની ખિદમત. ભલે લોકો કાફર હોય, તમારું ધર્મ ના પાડતા હોય, યા બીજી રાસના હોય,
યા બીજા કુલરના હોય, તમારા મા બાપ છે એની ઇતાઅત વાજિબ છે. બીજું અમાનત. અગર કોઈ અમાનત મૂકી ગયું, કાર્યો હોય કે ધોળિયો હોય કે હિન્દી હોય કે સિંધી હોય, જે ગામનો હોય, અમાનત મૂકી ગયો છે એની હિફાજત વાજિબ છે. અને ત્રીજું ઇમ્પ્રોવેસ, કાળાને કરો કે ધોળાને કરો, કીધું છે તો પૂરું કરો. ઇમામ અલી ફરમાવે છે નહજુલ બલાગાની અંદર, વાયદો ન પાડવો તે ખુદાના ગઝબનું કારણ બની જાય છે. ખુદા જલાલમાં આવી જાય છે એવા ઇન્સાનો પર જે વાયદો કરે છે અને એને પૂરો નથી કરતો. ઇમામ મુહમ્મદ બાકર સલાવતુલ્લાહી વસલામુહુ અલૈહિ. છેલ્લી રિવાયત. માણસો વાતો કરીને આપણે સાંભળતા હોય બધું. હા, ખુદાનો અઝાબ બહુ આવી ગયો છે. ખુદાની રહેમત ક્યાં આવી ગઈ છે? હવે તો ખુદાય નથી સાંભળતો. અમે એટલી ઝિયારત આશુરા પડે, એટલી અરબઈન પડે, આટલું ગિર્યા કરે, અમે મજલિસમાં જાય અને અમારા પર જ બનાવે છે કે નહીં? તમને ખબર છે શું કામ? ઇમામ મુહમ્મદ બાકરની હદીસ સાંભળો. ફરમાવ્યું કે ચાર વસ્તુ એવી છે કે અગર એક ગ્રુપ કરે છે, એક ગ્રુપ હદીસના જુમલા છે, ચાર લોકો ઉપર જલ્દી, ચાર ગીરો ઉપર જલ્દી અઝાબી ઇલાહી આવી જાય છે. ખુદાનો અઝાબ જલ્દી ઉતરે છે. દોસ્તો, ખુદા આપણને બધાને બચાવીને રાખે. ખુદા બધાની નેક તૌફીક અતા ફરમાવે. દોસ્તો અને અઝીઝો, આખિરતનો મરહલો આસાન કોઈ માટે નથી દોસ્તો. આ કબરના મરહલા આપણા કોઈ માટે આસાન નથી દોસ્તો. બસ આપણે હંમેશા ઈ દુઆ કરે, પરવરદિગાર અમે મહેનતો કરે છે, અઝાખાનામાં આવે છે, યા અબા અબ્દિલ્લાહ અહીંયા બેસવાનો અજર તો અમને શફાઅતના રૂપે કબરમાં અતા કરશે. બસ પહેલી વસ્તુ કેના ઉપર અલ્લાહનો અઝાબ જલ્દી ઉતરે છે કે જ્યારે એક ગીરોહ, એક ગ્રુપ નેકી કરે, એક ગ્રુપ સામેવાળા સાથે ભલાઈ કરે અને સામેવાળો શું કરે? એની ખરાબી તમે કરવા જાવ સારું, સામેથી ખરાબ. ફરમાવ્યું આવા લોકો પર અલ્લાહનો અઝાબ જલ્દી ઉતરે છે. આજે તમે નથી સાંભળતા, સારું કરવા જેવું નથી રહ્યું, બાકી નથી બોલતા, આપણે ભલાઈ કરવા જેવું નથી આજે. તો ઇમામ મુહમ્મદ બાકી તો ક્યારે બોલ્યા હતા? અને આ બધી રિવાયત તમે ગુનાહે કબીરા, જેના પાસે અગર કિતાબ હોય ઘરની અંદર, બહુ એકદમ નિદોકી કિતાબ છે ગુનાહે કબીરા, અને એની અંદર અલ્લામા દસ્તગીરી શિરાઝી એક ગુનાને selon le degré de gravité ક્લાસે કર્યું છે કે પહેલે આ પછી આ. હું ના ભૂલતો હોય તો વાયદાને પૂરો ન કરવો, c'est dans le 26e ou 27e ગુનાહે કબીરા. તમે જોજો ઘરે જઈને, ગુજરાતીમાં છે કિતાબ, મારી પાસે મોજૂદ છે, જેને ખપે હું આપી શકું છું. સારું અગર કોઈ કરે છે તો સામેથી ભલાઈ આપો, શા માટે બુરાઈ? ફરમાવ્યું કે જ્યારે સામેવાળો જુલમ નથી કરતો, હું જુલમ નથી કરતો, અને સામેવાળો શું કરે? જુલ્મ કરે છે. હું વાયદાની વફાદારી કરું છું, સામેવાળો બેવફાઈ કરે છે. અને ચોથી વસ્તુ, હું સિલે રહેમ કરું છું, ઈ કતે રહેમ કરે છે. આ ચાર વસ્તુ અલ્લાહના અઝાબને મુસ્તહક બનાવે છે દોસ્તો. આપણે જાગીએ, જનાબે મુસ્લિમની રાત છે. કેવો દગો કર્યો દોસ્તો, કેવો દગો કર્યો કુફાવાળાઓ. આજે તમે જો, મારા પાસે શબ્દો નથી કે આ તકલીફને હું આગળ લઈ જાઉં દોસ્તો. તમે સાહિબે અકલ છે, સાહિબે ઇલ્મ છે, તમે તો આ બધી વસ્તુ તમારા જિંદગીમાં પસાર થયું હશે.
Ce sont des expériences vécues. હું શું વધારે બોલું દોસ્તો? જાણો છો અબ અબ્દુલ્લા સાથે કેવો દગો થયો છે? મુસ્લિમ બિન અકીલ સાથે કેવો દગો થયો છે? જાણો છો છાતી ઉપર, આજના મસાયબ છાતી ઉપર હાથ રાખીને સાંભળજો. આપણે જ્યારે કોઈથી મોહબ્બત કરતા હોય, કોઈને ચાહતા હોય ને આપણે, તો કોને આમુરુદ કિલકા, અને જ્યારે તમે ઇન્સાનને એના આમુરુદથી જુદો કરો ત્યારે કેવી તકલીફ પડે. સાંભળો દોસ્તો, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દ વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક લબ્બૈક. હાજીઓ મિનાના અને અરફાના મેદાનમાં આવી રહ્યા છે. ઇમામ હુસૈને પણ એહરામ કર્યું છે દોસ્તો. ઇમામ હુસૈનને સમાચાર મળ્યા, હુસૈન ઝાલિમો હથિયાર એહરામની અંદર છુપાવીને મસ્જિદુલ હરામમાં દાખલ થઈ ગયા છે. જાઓ મૌલા હુસૈનના દિલને પૂછો, એ હુસૈન, આ ખાને કાબાની વિદા કેવું કેટલું સખત હતું. દોસ્તો, ઇમામ હુસૈન એના હજને ઉમરાહમાં બદલાવે છે અને કરબલા તરફ રવાના થઈ છે. મારું દિલ કહેતું હશે, કાબા કહેતું હશે, હુસૈન ના જા, અરે હુસૈન ના જા, અરે હુસૈન, કાશ તને ખબર હોત કે મારા બાજુમાં આવવા વાળા કેટલા મુનાફિકીન છે. પણ હુસૈન કહેતા હશે, કાબા, અગર હું અહીંયાથી નહીં જાઉં તો તારા પાસે કોઈ નહીં આવે. અસાદારો મૌલા હુસૈન મુસ્લિમ ઇબ્ન અકીલે કહે છે, મારા ભાઈ, આટલા કાગળ વાવી ગયા, ઓછામાં ઓછા 18,000 કાગળ બતાવે છે. 18,000 કાગળ હુસૈન પાસે આવ્યા. આકા, આવો, તમારી જરૂર છે અમને. ઇમામે હુસૈન કીધું, મુસ્લિમ જાઓ, મારા વતી જાઓ, કુફાના હાલાતને જોઉં, અને અગર દિલમાં ઇત્મીનાન થાય તો એક કાગળ લખજો, આકા, આવી જાઓ મૌલા. અઝાદારો મુસ્લિમ આવ્યા, કુફામાં વારિદ થઈ છે. લોકો આવ્યા, મુસ્લિમના હાથે બૈઅત કરે છે. અઝાદારો હાલત એવી થઈ ગઈ કે લોકો હવે મુસ્લિમ તરફ મુતવજ્જે થઈ છે. મુસ્લિમ કાગળ લખ્યો, આકા, કુફા વાળાઓ બૈઅત કરવા તૈયાર છે. મેજોરિટીમાં લોકો બૈઅત કરી ચૂક્યા છે. અઝાદારો, જ્યારે ઇબ્ન ઝિયાદની ખબર પડી કે મુસ્લિમના બાજુમાં આવવા વાળા માણસોની સંખ્યા વધવામાં છે, અઝાદારો એક ખૌફને ફેલાવા શરૂ કરે છે. એક એવો ડર નાખી દીધો કોમના દિલની અંદર કે અગર તમે મુસ્લિમનો સાથ દીધા તો હુકુમત તમને નહીં છોડે. હમણાં સુધી મુસ્લિમ નમાઝ પઢાવે તો મજમો પછવાડે નમાઝ પડે. અઝાદારો, આ કેવી મગરિબની નમાઝ હતી કે મુસ્લિમ પડે છે અને નમાઝ ખતમ થઈ તો મસ્જિદ સુનસાન નજર આવી, અને જેમ પછવાડે જોયું, ચંદ માણસ બાકી રહી ગયા, બધા મુસ્લિમને છોડી ચાલ્યા ગયા. એમાંથી એક માણસ મુસ્લિમ પાસે આવે છે, એ મુસ્લિમ, હું તમારી મદદ કરવા માંગુ છું, પણ આ મદદ ખાલી એટલું, હું તમને ભાગવાનો રસ્તો દેખાડું, આનાથી વધારે મદદ નથી કરી શકતો. મુસ્લિમે કીધું, હું કુફા ભાગવા માટે નથી આવ્યો, હું કુફા તો મારા ઇમામનો પૈગામ લઈને આવ્યો તો, હું કુફા મારા ઇમામના હુકમથી આવ્યો તો. મને ભાગવું હોત તો ક્યાં તો ભાગી ગયો હોત. અઝાદારો, ગરીબ મુસ્લિમ એકલો થઈ ગયો. અઝાદારો, એક ગામની અંદર ખાલી એક ગરીબ વતન સમજી શકે છે. એક એવું ગામ જેમાં તમારું ફામી ના હોય,
જેમાં તમારું ઘર ના હોય, તમારું મદદગાર ના હોય, અરે એવા ગામમાં તમે પુકારો તો કેને પુકારો? બધા ઘરના બાયડા બંધ કરી નાખ્યા છે અને મુસ્લિમ દર બદરની ઠોકર ખાય છે. અઝાદારો કૂફાની ગલીમાં મુસ્લિમ ભટકી રહ્યા છે. કેટલામાં તવા નામની એક બીબી દરવાજા ઉપર એના દીકરાની વાટ જોઈ છે. હમણાં મારો દીકરો આવશે, હમણાં મારો દીકરો આવશે. મુસ્લિમ ફરતા ફરતા તવાના ઉમરામાં બેસી ગયા. તવા કે છે, ભાઈ કૂફાની હાલત ખરાબ છે, તું શા માટે તારા ઘરે નથી જાતો? મુસ્લિમ કે છે, જેનું કોઈ ઘર ના હોય ક્યાં જાય? હું ગરીબુલ વતન છે. એ ભાઈ કે છે, તમે બતાવો તમારું નામ શું છે? મુસ્લિમ કે છે, ભાઈ મને પાણી લઈ આવી દે, હું બહુ પ્યાસો છું. અઝાદારો તવા કે છે, અરે તારું નામ તો બતાવ, તું કોણ છે? કે છે, હું મુસ્લિમ ઇબ્ન અકીલ ઇબ્ન અબી તાલિબ છું. મારા ચાચા અલી મુર્તઝા છે. તવાએ નામ સાંભળ્યું, આકાના કદમે પડે છે, મૌલા મને નહોતી ખબર કે તમે છે. આકા તમે ઉમરામાં ના બેસો, મારા ઘરની અંદર આવી જાઓ. આકા હું તમારી મહેમાની કરીશ. આકા તમને પાણી આપીશ. આકા હું તમારી ખિદમત કરીશ. અઝાદારો મુસ્લિમ કે છે, તવા એ ખાતુન તે મારા ઉપર એહસાન કર્યો, કયામતના દિવસે હું શફાત કરીશ તમારી. મુસ્લિમ ઘરમાં દાખલ થયા, ઇબાદતમાં રાત પસાર કરે છે. એટલામાં તવાનો દીકરો જ્યારે આવ્યો, દુશ્મને અહેલે બેત હતો. જ્યારે એને ખબર પડી કે મુસ્લિમ મારા ઘરમાં છે, તરત જ દારુલ ઇમારામાં ગયો. ઇબ્ને ઝિયાદ ને કે છે, રે ઝિયાદ તું જઈને ગોતે છે, મારા ઘરમાં છે. અઝાદારો ઇનામની લાલચમાં ઇબ્ને ઝિયાદ 400 ની ફોજ તવાના ઘરે મોકલે છે અને ફોજે ઘરને ઘેરી લીધું. અઝાદારો મુસ્લિમ આવ્યા, તવા બસ મહેમાની ખતમ થઈ. આય ગરીબે મુસ્લિમ, તવા મહેમાની ખતમ થઈ ગઈ. અઝાદારો તવા કે છે, આકા હજી રોકાઈ જાઓ, કોણ તમને જવાનું કહે છે? અઝાદારો સાંભળશો, મુસ્લિમ કહેવા લાગ્યા, તવા હું નહીં ખમી શકું કે મારી આંખોની સામે તારું ઘર બદનામ થાય, તારી ઇજ્જત લૂંટવામાં આવે. હું કહીશ, યા મુસ્લિમ તમે મોમેનાના ઘર ઉપર હાથ નથી આવવા દેતા. કઈ રીતે શામે ગરીબામાં સૈદાનીઓની ચાદર લૂંટવામાં આવશે? અચરુકમ અલલ્લાહ. અઝાદારો મુસ્લિમે કીધું, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન, અને બહાર નીકળ્યા. હમલાઓ શરૂ થાય છે. કોઈ મુસ્લિમ ઉપર કાબુ નથી પાડી શકતો. લડતા લડતા જ્યારે લોકો જોયા કે મુસ્લિમ ઉપર કાબુ પડાય એમ નથી, દગાતી ખાડો ખોદ્યો, એના ઉપર ખડ નાખ્યો. લડતા લડતા મુસ્લિમ ગાડાની અંદર પડે છે. કોઈ તીર ફેંકે છે, કોઈ નેઝા ફેંકે છે. ગિરફ્તાર કરી મુસ્લિમના હાથ પછવાડે બાંધી દારુલ ઇમારામાં લઈ આવે છે. ઇબ્ને ઝિયાદ મિંબર ઉપર બેઠો તો કોઈએ કીધું, મુસ્લિમ તારા મૌલાને સલામ કર. મુસ્લિમ કહે છે, મારો મૌલા હુસૈન છે, હું ઇબ્ને ઝિયાદને કદી સલામ નહીં કરું.
इब्ने ज़ियाद કીધું મુસ્લિમ તું મને સલામ કર કે સલામ ના કર, હું તને કતલ જરૂર કરવાનો છે, તારી વસિયત હોય તો બોલ. મુસ્લિમ કહે છે હું જ્યારે કૂફામાં આવ્યો મેં કરજો લીધો છે, મારી તલવાર અને સિરા વેચીને કરજો ભરી નાખજો. અસાદારો પછી મુસ્લિમે કીધું મારા લાશને ગુસ્લો કફન દેજો. પછી કીધું મારી એક વિનંતી છે ઘર પૂરી કરી દો. જ્યારે હું કૂફા આવ્યો બધાએ મારા હાથે બૈયત કર્યા. જ્યારે કૂફા આવ્યો બધા માર પછવાડી નમાઝ પઢ્યા. હવે કૂફા મારાથી ફરી ગયા, હું તો મૌલાને કાગળ લખ્યો છે. યા હુસૈન આવી જાઓ કૂફા, મૌલાને કાગળ લખી નાખો, મૌલા હવે ના આવજો. કૂફા બેવફા થઈ ગયા છે. અસાદારો કેવા વાળો કે છે મુસ્લિમ તારું કરજ અદા થશે, તારી બધી વસિયત કબૂલ, પણ હુસૈન તમે કાગળ નહીં લખે. જે પ્રમાણે તને મારશું હુસૈનને પણ મારશું. અસાદારો મુસ્લિમને દારૂની મારા ઉપર લઈ જવામાં આવે છે. અસાદારો પર આવ્યા મુસ્લિમ કે છે મને થોડુંક પાણી લઈ આવી દ્યો. અસાદારો પાણી આવ્યો, શું મુસ્લિમને પીવું નસીબ થયું? ના અસાદારો ના, એના હોઠ ઉપર તલવારના ઘા લઈ ગયા. જ્યારે પાણી પીવા ગયા હોઠમાંથી ખૂન નીકળ્યું, પાણીમાં ટીપા પડ્યા, પાણી નજીક થઈ ગયું. ફરમાવ્યું મને પાણી નથી ખપતું. અરે મુસ્લિમ દારૂની મારા ઉપર ઊભા છે. એક ફેરે મક્કાનો રૂખ કર્યો. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, એ હુસૈન મારો સલામ કબૂલ કરો. ઉલમાએ કિરામ બયાન કરે છે મૌલા રસ્તામાં છે. હઝરત અબ્બાસે જોયું મૌલાનો ચહેરો એકદમ બદલાઈ ગયો છે. મૌલા અબ્બાસે પૂછ્યું મારા ભાઈ આકા આ ચહેરો શા માટે બદલાઈ ગયો છે? ઇમામ હુસૈને કીધું ભાઈ જોશો. મૌલા બે આંગળી વચ્ચે ઇશારો કરે છે અબ્બાસ જોઈ લે. મૌલા અબ્બાસ જોઈ છે. કીધું આકા હું એક માણસને જોઉં છું જેનો ચહેરો જખમી છે, જેનું શરીર જખમી છે, જેના હાથ બંધાયેલા છે, એને ફેંકવાની તૈયારી કરી રહ્યા છે. આકા મને ચાદર વાળી એક બાઈ પણ દેખાય છે જે નીચે ઊભી છે. અસાદારો આકા કે છબ્બા સરખું જો તું નાઓ રેખો કોણ છે? અબ્બાસે જોયું આકા ભાઈ મુસ્લિમને ફેંકવાની તૈયારી કરે છે. આકાએ કીધું અબ્બાસ જે ચાદર વાળી મારી માં ફાતિમા ઝહરા અબાનો દામનનો સાયો કરે છે. એ મુસ્લિમ તું કરબલાનો પેલો શહીદ છે. આવ દુખિયારી ફાતિમા તારો ઇસ્તકબાલ કરો. અસાદારો દારૂ લઈ મારાથી મુસ્લિમને ફેંકવામાં આવ્યો. સરતનથી જુદા થયો. પગમાં દોરી બાંધીને ગળીમાં ફરાવવામાં આવે છે. આ ગરીબે મુસ્લિમ બચ્ચેલા ફિકરા સાંભળી લો અસાદારો. ઇમામે હુસૈન કીધા અબ્બાસ કઈ કાફલાને રોકવામાં આવે, ખૈમાની નસ્બ કરવામાં આવે. ખૈમા નસ્બ થયા. ઇમામે હુસૈન આવ્યા. બહેન ઝૈનબ જરાક બહેન રૂકૈયાને તો બોલાવ્યો. રૂકૈયા આવે છે. રૂકૈયાની હાથમાં નાની બચ્ચી છે જેનું નામ આતિકા યા હમીદા તારીખ બયાન કરે છે. અસાદારો ઇમામે હુસૈન અને જનાબે ઝૈનબ ખૈમામાં આવ્યા. નાની બચ્ચીને ખોરામાં બેસાડી માથા ઉપર હાથ ફરાવ્યો.
વચ્ચે એક વાર કીધું, ચાચા મારો બાપ તો સલામત છે. ચાચા તમે એવી રીતના હાથ ફરાવો છો, મને લાગે છે હું યતીમ થઈ ગઈ છે. ઇમામે હુસૈને કીધું, બચ્ચી તું યતીમ નથી, તારા ચાચા મોજૂદ છે. બીબી ઝૈનબને કીધું, બહેન મારો સંદૂક લઈ આવો. અઝાદારો સંદૂક લઈ આવે છે. ઇમામ નાના નાના એરીન મુસ્લિમની દીકરીના કાનમાં પહેરાવે છે અને કીધું, દીકરી હું તારો આજથી બાપ છે. આ મંઝર એક 3 વર્ષની છોકરી જોઈ રહી છે. સકીના જોઈ છે. જ્યારે કોઈ દીકરી યતીમ થાય છે ને, એના માથા ઉપર હાથ ફરાવવામાં આવે છે, એને એરીન પહેરાવવામાં આવે છે. આય રે શામ ગરીબા, જ્યારે શિવરાય છે, જ્યારે સકીનાને તમાચા મારે છે, કાનમાંથી બાલિયા ચીરે છે, ત્યારે સકીના કીધો છે, બાબા મને હમણાં સુધી એમ હતું કે યતીમને ગોશવારા પહેરાવવામાં આવે છે. આય બાબા અગર સાલીમે માંગી લીધા હોત તો હું આરામથી દઈ દે, પણ બાબા યા અલ્લાહ. આય મુસ્લિમ, જ્યારે પણ મુસ્લિમની શહાદતની રાત આવે, આપણને મોહરમની સોરમ આવે છે દોસ્તો, અઝાના દિવસોની યાદ આવે છે. અગર જેનામાં પણ તાકાત હોય અને સફમાં આવી શકે, આવો દોસ્તો. અને ઇમામે હુસૈનને મુસ્લિમનો પુરસો આપે, શહેઝાદે કૌનૈનને મુસ્લિમનો પુરસો આપે. આ એ ગરીબુલ વતન છે, કૂફાની અંદર શહીદ કરવામાં આવ્યા. સાથે મળીને આપણે વક્તના ઇમામને પુરસો આપે. યા હુસૈન, Ya Hussein, 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 Ya Ya Hussein, Hussein, Ya